બસ બસ હવે ભાઈ નવની શાંતિ રાખો, ચિંતા કરી માં। આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે। ક્યારે આજે આજકાલમાં બોલે કાલે મારા છોકરાને બોલાવ્યો હતો। એ અમે વાત કરી લઈએ હો। મેં બધું લખાયું। બગદાણાના કોળી સમાજના યુવક જેઓ હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। થોડાક દિવસ પહેલા 8 થી 10 જેટલા શખ્સો દ્વારા તેમને લાકડીઓ ધોકા વડે ઢોરમાર માર્યો હતો। આ ઘટનામાં તેઓ ગંભીર આરોપો કરી રહ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર મામલો બિચકતો જઈ રહ્યો છે। આ ઘટનામાં પોલીસની કામગીરી સામે પણ નવનીતભાઈ સવાલ ઉઠાવી રહ્યા છે। ને આ વચ્ચે આજે ગુજરાત સરકારના મંત્રી અને જૂનાગઢના સાંસદ બંને છે તે નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં પીડિત નવનીતભાઈ ધ્રુસકે રડી પડ્યા હતા અને તેમણે શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણા ગામના કોળી સમાજના યુવાન નવનીતભાઈ પર હુમલાની ઘટનાએ સમગ્ર ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે। આના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। આ મામલાને લઈને કોળી સમાજના નેતાઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તમામ સામાજિક સંગઠનો છે તે મેદાને પડ્યા છે ને આ વચ્ચે આજે હનુમંત હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયા સાથે જૂનાગઢના લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા છે તે હનુમંત હોસ્પિટલમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવી ત્યારે નવનીતભાઈ ધ્રુસકે રડી પડ્યા અને ત્યારબાદ પોલીસ સામે ગંભીર આરોપો કરવાની તેમણે શરૂઆત કરી। તેમણે કહ્યું કે મારા દીકરાને નિવેદન માટે બોલાવવામાં આવી રહ્યા છે, હેરાન કરવામાં આવી રહ્યા છે ને આ ઘટનામાં જે આરોપીઓ છે તેમને પકડવામાં નથી આવી રહ્યા। પહેલા તો સાંભળો, આખા ઘટનાક્રમના દ્રશ્ય સામે આવ્યા છે, દ્રશ્ય જોઈ લો। વધારાના લોકો બધા બહાર આવશે। પાછળ પીઠ પર હાથ પર બધી જગ્યાએ કોઈ જગ્યા બાકી જ નથી। પ્લેટ નાખી બીજે કે ફ્રેક્ચર સાંભળું તો બધે કાળું કરી નાખ્યું છે। 500 કે 200 આખા શરીર પાછળમાં જે જોવાય નહીં માથામાં નો વાગ બધી હાથ ભાગી નીકળે સાહેબ, બધું એની માંસપેશી એક કાળી મચ બાળી દીધી આખા શરીરે, એટલા દંડા પડ્યા છે। શરીર સારું હા બીજો નો જીવતો રહી શકે। વિડીયો નહીં પણ આ બધું દેખાય છે। હા બધું સામે આના મનમાં કોઈ ઘટના એવી હતી જ નહીં। આ તો ખાલી સેવક તરીકે કરીને આ ભાઈ તો નતો આમ નમસ્તે મળવા મળતે જ તો ખાલી એમ જ થઈ ગયો છે। હિંમત રાખી તો એટલી હિંમત રાખી છે। તમારે છે ને કઈ ઓછું નથી લાવવાનું, શાંતિથી હાજર થઈ જાઓ। સમાજ આખો હારે છે મગર આખા ગુજરાતના કરોડો કોળીઓ તમારી હારે છે, શાંતિ રાખો। હિંમત રાખવાની ભાઈ, હવે તું એટલી હિંમત રાખી છે તો હો પાણી પીવું। બસ બસ હવે ભાઈ નવની શાંતિ રાખો, ચિંતા કરી માં। આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે।
ક્યારે આજે આજકાલમાં બોલાયો કાલે મારા છોકરાને બોલાવ્યો હતો. એ અમે વાત કરી લઈએ. હો મેં બધું લખાયું, બધું કીધું છે. તો મેન આરોપી છે એનો તો કોઈ વસ્તુ લેતા જ નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. બીજી વખત નિવેદન લેવાની માંગે. હા, પછી પાછો મારા છોકરાને બોલાવ, તારા બાપાને ક્યાં ખોટું રાજકારણ ન કરે એમ. એમાં ક્યાં રાજકારણ આવે? પોલીસે એમ કીધું. હા, ડીવાયએસપી કાલે જ મારા છોકરાને હા ડીવાયએસપી કીધું. બેન છે ઓલા, હા, પૂછો મારા છોકરો જો અહીંયા જ છે. કોણ છે દિવાળી? એસટી સેલમાં ભાવનગરમાં એ કાયમી છે ને અહીંયા મળવાનો સાર છે. પછી આ લોકો જ્યાં જ્યાં હોય એના સીસીટીવી ચેક કરવાના પોલીસને આપણે કહીએ તો જાય નહીં, અને ત્યાં ડિલીટ થઈ જાય છે બધું. ઉનામાં જે યાર્ડના ચેરમેન છે ને એના ભાઈની છોકરી ઉકાદાનો પરિવાર ઉકાદાવાળા. એની સામે સાહેબ પહેલા દિવસેથી એને ક્લીન ચીટ આપીને આમ એવી પત્રકાર પરિષદ યોજી છે કે જાણે બધાના હાથમાં થઈ ગયો. પણ એની હારે એ જાહેરાતની હારે ફરતી હોય છે. આપણે બધું હવે સોમવારે કરશું પરમ દિવસે એને નોકરી મોકૂફ જ કરાવવાની છે. પહેલા દિવસે એના અજાણી આરોપી તરીકે જાહેરાત કરી દીધી કે ભાઈ તપાસ કર્યા વગર તપાસ બરોબર નથી. ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અજાણ્યા શખ્સો છે. આ ભાઈએ શખ્સોના નામ આપ્યા છતાં નામ આપવા છે. હવે સાહેબ એ જે પકડાણા એ બધા 35 કિલોમીટર આગા ગામના છે, ઓળખતો પણ નથી. આવપટ્ટી વાત એની રેકી કરી છે ને એની બાતમી આપતો. હવે કોકને અત્યારે કોકને પકડીને લાવ્યા છે, એના પરિવારના મને ફોન કરે કે અમારા છોકરાને 10,000 રૂપિયા દૃષ્ટિના દેવાના ને એના માટેથી કે અમારા છોકરા નામના હાજર કરવા લઈ આવેલા છે. બીજાને? હા, બીજાને. અમારા છોકરાને ખબર નથી કાંઈ એમ. કાલે એ લોકો આવ્યા હતા. અહીંયા આવ્યા હતા રૂબરૂ વાત કરતા. તો આવા તો આરોપીઓ બનાવી દીધા છે. નીમુબેનને કીધું એને રૂબરૂ કે મારા છોકરાને ખબર નથી એટલે હાજર કરાવ્યો. આમથી આમ તો ખોટો ઉમેદવાર આરોપી તરીકે. સારું, પણ હિંમત રાખો. એમાં જે કંઈ કરવાનું થતું છે બાકી કચાશ નહીં. અને બધા સમાજને જોડે છે. બાકીનું જે કંઈ કરવાનું બધા મળે. અમે સોમવાર આખો દિવસ કાંઈ કામ કરવાના નથી. બધા સમાજના આગેવાન, ગૃહમંત્રી, મુખ્યમંત્રી આખો દી ભલે બેસવું પડે, અમારે ગમે એવો અર્થ લેવો પડે. સારું, છતાંય મોટું કરાવી દેવાનું. સોમવાર કરીએ છીએ છતાંય આપણે જે દ્રશ્ય જોવા જેમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ રડતા રડતા પોતાની વેદના પીડા દર્શાવી રહ્યા છે. આ ઘટનાથી ઘેરા પ્રતિઘાત પડવાની શરૂઆત થઈ છે. આ મામલે મંત્રી કુંવરજી બાવળિયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ આશ્વાસન આપ્યું છે કે આમાં જે કોઈ પણ જવાબદાર હશે તેમની સામે સરકારમાં રજૂઆત કરીને કાર્યવાહી કરવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો